આ ચહેરો તમે જોયો હશે, કદાચ જોયો હશે. પૂજ્ય દિવ્યાનંદ શ્રી મહારાજ સાહેબ, એમના વિશે ફક્ત મારે એટલું કહેવું છે કે અમે 12 કઝિન બ્રધર્સ, કાકાઈ ભાઈઓ હતા, ચેમ્બુરમાં રહેતા હતા. 1985 એમણે એમનું ચોમાસું હતું ચેમ્બુરમાં. એટલે અમે નાનપણમાં પાઠશાળા જતા હતા, થોડું ઘણું ધર્મ શીખેલા. ત્યાર પછી સ્કૂલ, કોલેજ, ભણતર અને ધંધો, એ બધી જવાબદારીઓ આવી. મહારાજ સાહેબના દર્શને ગયા. એ મહારાજ સાહેબ પાસે ગયા પછી એમની સાથે જે સંવાદ થયો, તો એવું થયું કે નહીં, અહીંયા મહારાજ સાહેબ પાસે અમારે રોજ આવવું છે. સવારના 9 વાગે દુકાન ખોલવાની છે, પણ કોઈ પણ રીતે એક વખત તો આવીને 10 મિનિટ પણ મહારાજ સાહેબ આપણને કઈ સંભળાવશે અને બહુ જાણવા મળે. 10 મિનિટમાં એમ લાગે કે કેટલું બધું એમણે અમને સમજાવી દીધું. કલ્પના કરજો કે હું ને મારો ભાઈ, અમે 2 જણ અને અમારી બંનેની એટલે મિસેસ, એટલે ટોટલ અમે 4 જણ જતા હતા. મહારાજ સાહેબ કીધું તમે દર્શન કરો છો તો આવીને પૂજા પણ કરો. કીધું સરસ. અમે આવીને પૂજા કરી. ત્યાં 2 દિવસ રહીને કે તમે થોડા વહેલા આવો તો પક્ષાલ થશે. સરસ. અમે 6 વાગે દેરાસરમાં પહોંચી જતા, પક્ષાલ કરતા. એમના શબ્દો એવા હતા ને કે અંદરથી મન થાય કે નહીં, મહારાજ સાહેબ કહે છે ને કરવું જ છે. એ રીતે થોડાક દિવસોમાં, એક 8-10 દિવસમાં અમે 12 ભાઈઓ, અને એમાંથી લગભગ 9 જણ પરણેલા હતા, એ બધાની ધર્મપત્નીઓ. અમે લગભગ 20 થી 22 જણ રોજ સવારના 6 વાગે અચૂક ચેમ્બુર દેરાસરે બધા પહોંચી આવ. દેવવંદન, આપણે પૂજા, પક્ષાલ પૂજા, દેવવંદન બધી વિધિ કરીને પછી ગુરુવંદન માટે ઉપાશ્રય જતા. વળી કંઈક એમનું નવું આવે. અને પછી તો અમારા બધા, અમે યંગ હતા બધા, 25, 26, 27 વર્ષના. નાના પણ હતા, એમાં 20, 21 વર્ષના. એવું જાણે અમને છે ને સાહેબે એવા મંત્રમુગ્ધ કરી લીધેલા, અને એટલું બધું શીખવા મળ્યું. અમે આટલા બધા જણ જતા હતા, અમે પૂજા માટે જઈએ તો અમને કહે કે તમારે વચ્ચે નહીં ઉભા રહેવાનું, સાઈડથી ઉભા રહેવાનું. પાછળથી કોઈને દર્શન કરવા હોય, એમને દર્શન થવા જોઈએ. ઝીણી ઝીણી છે. હવે તમે આટલા બધા જણ આવો છો તો પૂજારીને તો બધું કામ વધી ગયું. તમારે હવે કેસર વાટવાની તમારે કરવાની છે. એ શરૂ થયું તો પછી કે દ્રવ્ય પણ તમે લઈ આવો એના માટે. એ દ્રવ્ય પણ તમે તમારું વાપરો. તો એવી ઝીણી ઝીણી બાબતમાં એટલી સૂક્ષ્મ રીતે, લગભગ 4 મહિના ચોમાસું હતું, એટલું બધું શીખવા મળ્યું. અને જયારે એનું ઠાણોઠાણ હતું કાર્તિકી પૂનમ પછી, ત્યારે આંખમાંથી અશ્રુ નીકળી પડ્યા અમારા બધામાં, કે જાણે અમને કેટલું મોટું વેકેશન પડી ગયું. ને આજે પણ અમારા બધા કઝિન્સ, આજે પણ એમની પુણ્યતિથિ છે, પણ અમારે ત્યાં બધા ગ્રુપમાં છે ને એમનો ફોટો અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમને નમન કરીએ છીએ. ને આજે એમના સંસારી નાની બેન વિપુલાનંદ શ્રી અહીંયા હાજર છે, અને યશમાલાજી એ પણ બેન છે, બેન જ છે. એ આખા પરિવારે, ગામ મોટી કાકરના આખા પરિવારે એક સાથે દીક્ષા લીધેલી 1971માં. એટલી પબ્લિક હતી એ વખતે કે કેટલા જોડા મળેલા છેલ્લે. 500 ગજમાં પહેલો ઇતિહાસ છે. એક સાથે પરિવારના 6 જણ. 500 ગજ ઇતિહાસમાં પહેલો પ્રસંગ, એ પહેલો પ્રસંગ છે. એમ 500 ચંદ્રસિંહ મહારાજના સાગરચંદ્ર મહારાજ સાહેબની નિશ્રામાં એક સાથે 19 દીક્ષાઓ થઈ, પણ અલગ અલગ પરિવારો. તો એ મહારાજ સાહેબ વિશે આજે મારે એમને શ્રદ્ધા, એટલે પુણ્યતિથિ નિમિત્તે એમના વિશે બોલવું હતું. અને એમને બહુ નાની વયે કેન્સર થયું. મને એટલું પણ યાદ છે, સોરી 2 મિનિટ લઉં છું. હા વિનોદભાઈ, તો મારો બાબો 4 વર્ષનો, ઉર્મિલાની ભેગા મને
ઉર્મિલાબેન ને સાથે ભણ્યા છે, બાજુમાં બેસીને સાથે ભણ્યા. 4 વર્ષનો તમે બાબો રહી ગયા, તરી ગયા. અમે પાલીતાણા ગયા હતા. એ મહારાષ્ટ્ર પાસે રોજ જતો. એને એક જ કે જઈને મહારાષ્ટ્ર પાસે આગળ આવીને બેસે, વ્યાખ્યાન પણ હોય ને તો આગળ આવીને બેસે. પાલીતાણા ગયા અમે જ્યારે, તો એમ સહેજ વાત થઈ. મેં કીધું તું ગાય છે ને દાદા આદેશ્વરજી? હા, દાદા આદેશ્વર અહીંયા. અને જયારે ચૈતન્યવંદન થયું ને સ્તવર બોલવાનું આવ્યો, ત્યારે કે પપ્પા મારે બોલવું છે. અને એને આખું 4 વર્ષનો બાબો આખું દાદા આદેશ્વરજી હું આવ્યો તારા દ્વારે, એ આખું સ્તવન એને ગાયું. એ બધું પ્રતાપ હતું દિવ્યાનંદ શ્રી મહારાજ સાહેબ, અને ન ભૂલાઈએ અમે ક્યારે એમને ન ભૂલી શકીએ. પ્રતિદિન અને યાદ આવીએ છે, અને ફીલ થાય છે કે નહીં ઘણું ગુમાવ્યું અને ક્યારે એની ભરપાઈ ન થઈ, ક્યારે ના. અને ધન્યવાદ સાહેબ, તમે મને મોકો આપ્યો. અને આજના દિવસે આ યોગાનું એમની પુણ્યતિથિ હતી, અને હું એમના વિશે કંઈ કહી શકે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.